અમદાવાદ, જયપુર અને સાથે જ અંકલેશ્વરમાં સીબીઆઈનું સર્ચ ઓપરેશન જોવા મળ્યું છે। જયપુર સીજીએસટીના આસિસ્ટન્ટ કમિશનર રતિરામ મીણા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। સર્ચ ઓપરેશન જે રીતે કરવામાં આવ્યું છે, આ સર્ચ ઓપરેશન દરમિયાન 35 લાખના સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે। મહત્વનું છે કે આવક કરતા 100% વધુ ગેરકાયદેસર રીતે સંપત્તિ એકઠી કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। આરોપી અને પરિવારના નામે અનેક મિલકતો પણ મળી આવી છે। આ બધાની વચ્ચે લક્ઝુરિયસ કાર અને 2 બેંક લોકર પણ મળી આવ્યા છે। જયપુર અને અમદાવાદમાં ફરજ દરમિયાન ગેરકાયદેસર સંપત્તિ મેળવી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। આરોપીએ પરિવારના નામે પણ અનેક ફર્મ અને કંપનીઓ પણ નોંધી હોવાનું ખુલ્યું છે। 2.54 કરોડની ગેરકાયદેસર સંપત્તિ છે। 2018 થી લઈને 2025 દરમિયાન જયપુર અને અમદાવાદમાં ફરજ દરમિયાન મેળવી હોવાનો પણ અહીંયા આરોપ લગાવવામાં આવ્યો છે। ગેરકાયદેસર રકમની હેરફેર માટે આરોપી અધિકારીએ પરિવારના નામે અનેક ફાર્મ અને કંપનીઓ પણ નોંધી હોવાનું બહાર આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। મૌલિક, જે રીતે આ કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે, અનેક ગેરરીતિ સહિત આ તમામ જે દસ્તાવેજો સહિત અને પૈસા પણ મળી આવ્યા છે, સીબીઆઈનું મેગા સર્ચ ઓપરેશન, શું વધુ માહિતી? લવલી, જે રીતે સીબીઆઈએ જયપુર સીજીએસટીના આસિસ્ટન્ટ કમિશનર છે રતિરામ મીણા, તેમની સામે કેસ છે તે નોંધ્યો હતો। તેમની સામે આવક કરતા વધુ સંપત્તિ હોવાનો કેસ છે તે હતો ને તેના સંદર્ભે આ કેસ છે તે નોંધવામાં આવ્યો હતો। આ કેસના સંદર્ભમાં સીબીઆઈ દ્વારા અંકલેશ્વર, જયપુર અને અમદાવાદમાં સર્ચ ઓપરેશન છે તે અલગ અલગ સ્થળોએ હાથ ધરવામાં આવ્યું હતું અને 35 લાખ રૂપિયાના સોના અને ચાંદીના દાગીના છે તે મળી આવ્યા છે। સાથે જ જે આ તપાસ છે સીબીઆઈની, તેમાં કેટલાક મહત્વપૂર્ણ જે વસ્તુઓ છે તે પણ બહાર આવી છે, જેમાં આરોપી અને તેના પરિવારના સભ્યોના નામે અનેક મિલકતો અને લક્ઝુરિયસ કાર છે તે પણ મળી આવી છે। સાથે જ પરિવારના સભ્યોના નામે 2 લોકર છે તે પણ મળી આવ્યા છે। જે આસિસ્ટન્ટ કમિશનર છે તેઓ 2018 થી 2025 દરમિયાન જયપુર અને અમદાવાદમાં ફરજ બજાવતા હતા। તે દરમિયાન તેમને 2.54 કરોડની સંપત્તિ છે તે ગેરકાયદેસર રીતે મેળવી હોવાનો તેમના પર આરોપ છે તે છે અને સંપત્તિ આવકના સ્ત્રોત કરતા 100% વધુ હોવાનું પણ સીબીઆઈની તપાસ છે તેમાં બહાર આવ્યું છે। આરોપી અધિકારી છે તેને પરિવારના સભ્યોના નામે અનેક ફર્મ અને કંપની છે તે નોંધી હતી, જેના થકી જે ગેરકાયદેસર રીતે મેળવેલી રકમ છે તેની હેરફેર છે તે કરવામાં આવતી હોવાનું પણ સીબીઆઈની તપાસ છે તેમાં બહાર આવ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અનેક દસ્તાવેજો સહિતની બેનામી સંપત્તિ પણ મળી આવી છે। સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી પણ કરવામાં આવી।